ગોંડલના રીબડામાં ચકચારી પ્રકરણ અમિત ખૂંટના પ્રકરણમાં એક લાંબો સમય જેલવાસ ભોગવેલા આરોપી રાજદીપસિંહ રીબડા પોતે હવે જેલમાંથી બહાર આવ્યા છે અને તેમણે 84 દિવસ બાદ બહાર આવ્યા બાદ શું નિવેદન આપ્યું છે તેને લઈને જ વાત કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ગોંડલ એક લાંબા સમય ચર્ચામાં રહ્યું અને ગોંડલમાં બે બળિયાઓની લડાઈ પણ ચર્ચામાં રહી, જેમાં એક નામ છે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને બીજું નામ છે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા। પરંતુ જે પ્રકારે આ રીબડામાં અમિત ખૂંટે તેમનું જીવન ટૂંકાવ્યું અને તેમણે આરોપ લગાવ્યા હતા આ જ રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજાના સામે, અને ત્યાર પછી એક લાંબો સમય જેલવાસ ભોગવીને બહાર આવેલા રાજદીપસિંહ જાડેજાએ પ્રતિક્રિયા આપી છે। આખિરમાં સત્યની જીત થઈ છે અને જે કાંઈ કાયદાથી ઉપર કાંઈ હોતું નથી, એટલે કાયદાનું જે કાંઈ કોર્ટનું પાલન હશે એ અમારા માટે કોર્ટનો આદેશ શિરોમાન્ય હશે, વધારે કાંઈ નથી કહેવાનું। મોટી સંખ્યામાં સમર્થકો તમારા આવ્યા છે, એના વિશે શું કહેવું છે? આટલું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું? નહીં, લોકોનો પ્રેમ આજથી નહીં, મારા પેઢી દર પેઢી મારા પરિવાર માટે રહ્યો જ છે। મારી વાત હોય કે મારા પપ્પાની વાત હોય, અને હર હંમેશા પ્રેમના કારણે જ અમે આવા કપરા સમયમાંથી આરામથી નીકળી ચૂક્યા છીએ। એટલે આ 72 દિવસમાં જે કાંઈ લોકોએ મારા માટે સ્વયંભૂ રીબડા, મારા પપ્પા માટે સ્વયંભૂ, મારા સમાજના, અન્ય સમાજના 18 વર્ષના લોકો જે ગોંડલ તાલુકાના વેપારીઓ, ઉદ્યોગપતિ તમામ ભેગા થયા હતા સ્વયંભૂ અમને ન્યાય અપાવવા માટે, એ બધાને હું નતમસ્તક કરીને પ્રણામ કરું છું કે આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ કે આપના માટે થઈને આજે સત્યની જીત થઈ છે આપ લોકોના કારણે। તમારા પિતાજીની ગેરહાજરીમાં પણ રીબડામાં ખૂબ મોટું સંમેલન જેવું મળ્યું હતું, એમાં હજારો લોકો આવ્યા હતા, એ વિશે શું? નહીં, એ જ લોકોનો પ્રેમ ને લાગણી હર હંમેશ રહી છે। એટલે સત્યને પરેશાન છે પણ પરાજિત નથી। એટલે જી, જે કેસને લઈને તમે ગયા હતા જેલમાં, જેને લઈને એ કેસનું મેં કીધું એમ કે આજે સેશન કોર્ટે મને શરતી જામીન આપ્યા છે, એનું ખૂબ અમે પાલન કરશું, કોઈ પણ શરત ભંગ ન થાય અને એનું ખૂબ કાળજીપૂર્વક અમે પાલન કરશું। અને આવીને આવી જ રીતે કોર્ટ ઉપર ભરોસો છે, ન્યાયપાલિકા ઉપર અમને ભરોસો છે કે હજી આગળ જતાં પણ અમારો વિજય થશે। સત્ય પરેશાન છે, પરાજિત નથી, મેં તમને કીધું એમ। અનિરુદ્ધસિંહે કીધું હતું કે જે પ્રમાણે આખું ષડયંત્ર રચવામાં આવ્યું હતું, તમને કોણ લાગે છે આની પાછળ કોણ છે? એ તો ભગવાનને ખબર ભાઈ, હું ડાયરેક્ટ એમાં કોઈનું ટિપ્પણી કરવાવાળો માણસ નથી। જે હશે એને કુદરત એને પહોંચાડશે ભાઈ। જય માતા, જય માતા। આમ અમિત ખૂંટ પ્રકરણમાં રાજદીપસિંહ જાડેજા પોતે 84 દિવસની જેલવાસ ભોગવે છે અને અંતે તેમને ગોંડલની સેશન કોર્ટ જામીન આપે છે અને જામીન આપ્યા બાદ તે બહાર આવે છે। તેમના ગ્રામજનો પણ તેમને સોમાનભેર આવકારે છે અને તેમનું સ્વાગત પણ કરે છે અને આ મામલાએ ગુજરાતમાં પણ ચર્ચા જગાવી હતી। આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ડિયા ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।